તો મિત્રો તમે જોઈ શકો છો વ્લોગર ખાડી રાતે નીકળ્યા કાફલા ક્યાંક હેડી જશે નાસ્તા માટે વિધિભાઈ તમે યાર આ બે આમ ન બરોબર છે શું કરવાનું પૈસા અરે નાવા ખાવાનું રેડી છે જે ખાવું જમવાનું શું ભાઈ ભલાણી હાલો ખાઈ લો દેખાવો ને ઓર્ડર દઈ દી તો મિત્રો અમે આવી ગયા છીએ જમવા હરેશભાઈ હોટલનું નામ શું કિશોર હોટલનું નામ નહીં ખબર મેહુલભાઈ મારું શું નામ ભાઈ દલસુખભાઈ નિલેશભાઈ સુરેશભાઈ હરેશભાઈ અને નંદ કિશોર હોટલનું નામ હોટલનું નામ ક્યાં ભાગ્યા અહીંયા આપણે અંદર અટે ગટે ગટે બધું હાલી જાય એમ છે હોટલ જો તો મિત્રો આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આવી ગઈ આપણે દેવભૂમિ દ્વારકામાં બોલો તમે બોલો રાપર વાગડથી છે આયા છે દેવભૂમિ દ્વારકા ફરવા માટે અમને ખબર નથી તમે રાપર થી અને એમ જ્યાંથી આવ્યા છે કહી દીધું ને એટલા માટે સ્પેશિયલ તમે ક્યાં આવ્યા બોલે મારો ભાઈ આ વાગડિયા બોલે મારો ભાઈ તમે વાગડથી નથી ભઈલા બીકે બોલે બીકે બના કાંઠો મારો હીઠે શું હે તો ફાઇનલી મિત્રો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી દર્શન કરી આવી હજી તો બેટ દ્વારિકા પણ જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો રામ રામ ડાયરા ફાઇનલી મિત્રો અમે ચા પીવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો બધા ચા પીએ છે કાંક બોલશો ભાઈ 1 મિનિટ કોલ આવી ગયો છે સનરૂફ વાળા રૂમ નો હાલો હરેશભાઈ તમે અમારા વ્લોગમાં કાકો આખા દ્વારકા ચેરી ફરી આવ્યા તો ચા મને ગુંદા મળે પણ ચા મસ્ત મળી ગઈ એક નંબર ચા તો મિત્રો સવારમાં કાળી ભેંસનું થોડો દૂધવાળી ચા પી રહ્યા છે તમે જોઈ શકો છો દ્વારિકામાં હેલો તો કેમ છો મારા વાગડવાસીઓ તમે આવી ગયા છે દ્વારકાધીશ અને સનરૂફ વાળા રૂમમાં તો આપણા વિધિભાઈ જુઓ તમે કેમ સુતા છે એમ તો શું તમે કહેશો હવે તો મિત્રો આપણે દ્વારિકામાં ફાઇનલી રૂમ રાખી દીધું હતું અને હવે નાહી લીધું છે અને નાહી ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ઘોડા જેવા અને હવે જવાનું છે દર્શન કરવા તમને દેખાડશું ત્યાં જઈને કેવો નજારો છે દ્વારિકાનો આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયું એક ભાઈ આપણે મેહુલભાઈ નાહી એટલે નાહીને એટલે આપણે સીધું નીકળવાનું છે સુરેશભાઈ તમે શું કહેશો જય દ્વારકાધીશ મિત્રો તો આગળ તમને બ્લોગનું બન્યા રહેજો મારો સામળિયો ને દ્વારિકા છે રણછોડ રંગીલા અમારે કલાકાર બની ગયા ને ઘણું થઈ ગયા બાકી ગાવાનું બની દીધું બાકી બસ ઊંડો લાગવાની તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે નાહી ધોઈને દર્શન કરવા દ્વારિકા જોઈ શકો છો બધા ભાઈબંધ પણ સાથે છે આટલું દૂર છે દ્વારિકા દેખાય છે મંદિર કેવો હોય ફોટા પાડવા માટે ઊંટ પણ છે નાહી ધોઈને જઈ રહ્યા છીએ હવે
તો આગળ જઈને જો વિડીયો બનાવવા દેશે તો તમને બતાવશું, દર્શન કરાવશું. જો વાતાવરણ ખાલી તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. રામ રામ ડાયરા. તો જો આપણને ભાઈબંધ ભેગા થઈ ગયા છે દ્વારકા, જીગરભાઈ. તેમણે દર્શન કરી લીધા છે અને તે હવે જઈ રહ્યા છે પાછા. આપણે દર્શન કરવાના બાકી છે હજી. જો ચાલીને જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે અંદર દર્શન કરી આવી. ત્યાં ફોન લઈ જવાની મનાઈ છે તો આપણે વ્લોગ હવે અહીંયા આગળ નહીં બનાવી શકી. હવે આ ભાઈને ફોન દઈને આપણે દર્શન કરી આવી તો પછી મળીએ. કાળી કાળી ભેંસનું થોડું થોડું દઈ. તો મિત્રો કાળી કાળી ભેંસનું થોડું થોડું દઈ. વિડીયો ઉતરી જાય બેક લાગે નહીં. તો મિત્રો હવે આપણે ફોટા પાડીને ધરાણ્યા છીએ અને હવે દર્શન કરી લીધા હે અને હવે આપણે જવાનું છે બેટ દ્વારિકા. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો પબ્લિક. જો મિત્રો પબ્લિક વાગ્યા છે 11 બપોરના. જો હરેશભાઈ પણ વ્લોગ બનાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો દ્વારિકા આયા અને ઘોડવા નાખ્યો તો ભાઈ ક્યાં પિયા ભાઈ કાળી બેની ધોળી ધોળી જાય કલેક્ટર બેનો ને વાઈટ પકડે. બરોબર છે ભાઈ, બરોબર છે. હાલો મિત્રો અત્યારે અહીં કઈ ખબર નહીં પડતી. આ બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે કાળી કાળી ભેંસનું ધોળું ધોળું દઈ. તો મિત્રો હવે આપણે બેટ દ્વારકા નીકળી જ જઈએ ને બેટ દ્વારકા જઈને પણ આપણે વ્લોગ ચાલુ કરશું. તો રામે રામ ડાયર અને ગયા છીએ બેટ દ્વારિકા અને શરબત પાણી પી રહ્યા છીએ. તમે જોઈ શકો છો બધા મોજમાં હે કે અનમોજમાં હે કઈ ખબર નહીં પડતી. જો એટલે મોટો વ્લોગર છે અહીંયા શું કરે છે તમે જોઈ શકો છો મિત્રો. એક નંબર બેટ દ્વારકાનું લીંબુ શરબત એક નંબર, મજા આવે. શરબત પીવું હોય તો આવ. મિત્રો હવે આપણે હોટલમાં ક્યાંક જમવા રહેશું અને આપણામાં બેટરી હાવ થઈ રહી છે, ક્યાંક ચાર્જિંગ કરવા જોશે અને પછી વ્લોગ ચાલુ કરશું અને સાંજે પાછું ચોટીલા નીકળવાનું છે. તો રામ રામ ડાયરા. તો ફાઇનલી મિત્રો અમે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો